જિલ્લાના આમોદ તાલુકામાં કોંગ્રેસ પક્ષે આજે તાલુકા પંચાયત કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ વિરોધનું મુખ્ય કારણ મનરેગા, નલ સે જલ યોજના, શૌચાલય યોજના અને અન્ય વિકાસ કાર્યોમાં થયેલો ભારે ભ્રષ્ટાચાર તેમજ ખેડૂતોને પાકની નુકસાનીનું વળતર સમયસર ન મળવું તે હતું। ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ રાણાના નેતૃત્વમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને ફૂલહાર અર્પણ કર્યા બાદ કમળનું ફૂલ ઊંધું લટકાવીને રેલી સ્વરૂપે તાલુકા પંચાયત કચેરી ખાતે તાળાબંધી કરવાનો નિર્ણય લીધો હતો। જો કે પોલીસ દ્વારા તેમને કચેરીએ પહોંચતા પહેલા જ અટકાવીને અટકાયતમાં લેવામાં આવ્યા હતા। કોંગ્રેસે ભ્રષ્ટાચાર અને વહીવટી નિષ્ફળતાના આક્ષેપો કર્યા છે। રાજેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે અધિકારીઓના ભ્રષ્ટાચારને કારણે ગરીબ અને ખેડૂત વર્ગને મળવાપાત્ર સરકારી લાભો મળતા નથી। વધુમાં અસ્તિત્વ વૃષ્ટિ પાકને નુકસાન થયા છતાં ખેડૂતોને વળતર મળ્યું નથી। તેમણે આમોદ તાલુકા પંચાયતમાં નિયમિત ટીડીઓની નિમણૂક ન થવાની વહીવટી કામગીરી પર ગંભીર અસર પડતી હોવાનો પણ મુદ્દો ઉઠાવ્યો હતો। કોંગ્રેસના આગેવાનોએ પોલીસની આ કાર્યવાહીને લોકશાહી હક્કોનું દમન ગણાવીને લોકતંત્ર માટે શરમજનક ગણાવી છે। કોંગ્રેસની મુખ્ય માંગણીઓ સ્પષ્ટ છે। પક્ષે માંગ કરી છે કે તાલુકા પંચાયતના ભ્રષ્ટાચારની હાઈ પાવર કમિટી દ્વારા તાત્કાલિક તપાસ થવી જોઈએ। આ ઉપરાંત ખેડૂતોને પાક નુકસાનીનું વળતર તાત્કાલિક ચૂકવવું અને આમોદ તાલુકા પંચાયત ખાતે નિયમિત ટીડીઓની નિમણૂક કરવી એ તેમની મુખ્ય માંગણી છે। કોંગ્રેસના કાર્યકરોએ ચેતવણી આપી છે કે જો આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં વધુ મોટું આંદોલન શરૂ કરવામાં આવશે। રિપોર્ટર ઇમ્તિયાઝ દિવાન, આમોદ, N24 ગુજરાતી ન્યૂઝ વેડજ। વોટ ચોર ગાડી ચોર સહી ઝુંબેશમાં અમે આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત ગામડાના પ્રવાસે છેલ્લા 3 દિવસથી છે। ત્યારે ગામડામાં લોકોનો જે આક્રોશ છે, આમોદ તાલુકાના ગામમાં જે વિકાસના નામે મોટી મોટી ભારતીય જનતા પાર્ટી વાતો કરે છે। અમે ગામડામાં જઈને જોયું તો મનરેગા કૌભાંડ, જેનો 4 વ્હીલ ગાડી ઇનોવા છે, એના દીકરાનું નામ મસ્ટર પર છે, જેનો બંગલો છે એનું મસ્ટર પર નામ છે, કોઈ બિરલા કોપરમાં નોકરી કરે છે એનું મસ્ટર પર નામ છે, એના ખાતામાં પૈસા ઉતરેલા છે, કામ જ નથી કર્યું ને પૈસા ઉતરી ગયા છે, એવું મનરેગા કૌભાંડ નજરી આંખે જોવા મળ્યું છે। ત્યાંથી આગળ જઈએ તો શૌચાલય કૌભાંડ છે, એથી વધુ જઈએ તો અનેક વિકાસની જે વાતો કરી રહેલી છે આ સરકાર, એ તમામ ગામોમાં ભ્રષ્ટાચાર છે। એટલા માટે છે કે અહીંયા તાલુકા વિકાસ અધિકારીની છેલ્લા 1 વર્ષથી નિમણૂક નથી, ચાર્જમાં ચલાવી રહેલા છે, એ પણ મહિનામાં 15 દિવસે એકવાર આવીને જતા રહે છે। ત્યારે અહીંયા પૂરતો સ્ટાફ નથી તાલુકા પંચાયતમાં, અને ભ્રષ્ટાચાર કરવાનું જેમ સરકારે છૂટ આપી દીધેલી હોય એમ દરેક ગામ પંચાયતોની અંદર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। ત્યારે મનરેગાની તપાસમાં પણ એમના સાંસદશ્રીએ કીધેલું છે કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના ખાતામાં પૈસા જમા થયા છે। ત્યારે તપાસ હમણાં ચાલી રહેલી છે। ત્યારે તપાસમાં ધરપકડ પણ થયેલી છે, પણ જે ભારતીય જનતા પાર્ટીનો આગેવાન કાર્યકર હોય એને કઈ રીતે FRIમાંથી બચાવી લેવો એ જ પ્રવૃત્તિ કરી રહ્યા છે। આ તાલુકા પંચાયત હોય, આ કોઈ પણ યોજના હોય, પ્રજાના ટેક્સના પૈસાની આ બધું આપણી પોતાની મિલકત છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી પોતાના બાપની જાગીર સમજી બેઠી છે, માટે કોઈ સંજોગોમાં કોંગ્રેસ ચલાવી નહીં લે। અને આજે જે ગામડામાં કપાસનો સક્ષમ ભાવ છે એમાં તકલીફ છે, ખાતર નથી, અને ખેડૂતો જે પાયમાલી તરફ જઈ રહેલા છે એ બધાની રજૂઆતોના આધારે આજે અમે નક્કી કર્યું આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિએ, અમારા પ્રમુખશ્રીએ, કે આને તાળાબંધી મારી દો, અમારો પૂરતો સ્ટાફ નથી ને આટલો બધો ભ્રષ્ટાચાર હોય ને કોઈ ભારતીય જનતા પાર્ટી ભીનું સંકેલતી હોય તાલુકા પંચાયતની કચેરીને તાળું મારી દો, અમારે તાલુકામાં જરૂર નથી, તો અમે સીધા ગામડામાંથી બધા ભેગા થઈ આગેવાનો શહેર તાલુકાના ને આજે તાલુકા પંચાયતની કચેરીને તાળા મારવા જઈ રહેલા હતા। ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની પોલીસ, ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા અધિકારીઓના ઇશારે અમારી ધરપકડ કરીને ખરાબ વ્યવહાર કરીને અમને આજે પોલીસ સ્ટેશન અહીંયા લઈ આવેલા છે। કોંગ્રેસ કોઈ સંજોગોમાં ચલાવી નહીં લે, રસ્તાથી લઈ અને નીચે તમામ હાલત આજે ખરાબ છે। મીડિયા પણ થાકી ગઈ છે કે બતાવીને, છતાં ભારતીય જનતા પાર્ટીની ઊંઘ ઉડતી નથી। આગામી દિવસોમાં જો ભ્રષ્ટાચારમાં ભીનું સંકેલવામાં આવશે, બહાર નહીં લાવે અને પૂરતું આ નહીં કરે તો કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરીને આયોજનબદ્ધ હવેનો વિરોધ કરશે। કૌભાંડમાં કોંગ્રેસ અને ભાજપના કેટલાક લોકોના નામો છે, તે બાબતે શું કહેશો? કોંગ્રેસ હોય કે ભાજપ, કોઈ પણ પાર્ટીનો હોય, મારી પાર્ટીનો, મારા જિલ્લાનો, મારા તાલુકાનો હોય આગેવાન, પણ જે ભ્રષ્ટાચારી છે, પ્રજાના ટેક્સના પૈસા છે, એમાં કોઈ પણ ચમરબંધીઓ એને છોડવો ના જોઈએ ને એની ધરપકડ થઈ હોય। જ્યારે ભારતીય જનતા પાર્ટી એના આગેવાનોને બચાવવા માટે પ્રયત્ન કરી રહેલી છે।